રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન કરવામાં આવશે। ડિમોલેશન પહેલા અધિકારીઓના જંગલેશ્વરમાં ધામા, પોલીસ, પીજીવીસીએલ અને આરએમસીના અધિકારીઓ જંગલેશ્વર ખાતે પહોંચ્યા। લોકોને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। પોલીસનો મોટો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે। હવે મોટી સંખ્યામાં રાજકોટ મનપાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જંગલેશ્વરમાં ઉપસ્થિત છે। તેઓએ લોકોને મકાન ખાલી કરવા માટે અપીલ કરી છે। જો કે લોકો હજુ પણ અધિકારીઓ ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે। લોકો રડતા રડતા અપીલ કરી રહ્યા છે કે 2 દિવસ નહીં 1 મહિનાનો સમય આપો। જો તૈયારી કરી છે સવારથી આમને આમ છે, બસ તૈયારી કરી છે। અહીંયા નિશાન મારેલું છે, અહીંયા તૈયારી કરી છે। કેટલું દબાણ જાય છે? 2 મકાન જાય છે ને 2 રહી જાય છે। એ તરસા છે અધિકારીને અમે પાણી પાઈ છે। 15 મિનિટ હાલે તેને થાક લાગે એટલે એને અમે પાણી પાઈ છે ને અમે રોજામાં કામ કરી છે। ત્યારે રમઝાન મહિનો હાલે છે ને 2 દિનનો ટાઈમ અમને દીધો છે। અમને કોઈ પણ જાતની સહાય નથી। અમે 5 બહેનો છીએ, મારા પપ્પા નથી, મારા ભાઈ નથી અને એમને એક પણ અને એમને કોટરે પણ આપેલું નથી, નોટિસ પણ આપેલી નથી અને આ લોકો 2 દિવસમાં અમને ખાલી કરવાનું કીધું છે। અમારે યાર ખરેખર અન્યાય થાય છે। આટલા બધા કોટર પડ્યા છે। હા, અને અમને છે ને અમારે મારો ભાઈ નથી, મારા પપ્પા નથી અને છે ને અમને કોટરે દીધા નથી, કાંઈ દીધું નથી, એક પણ જાતની સહાય પણ દીધી નથી અને અમારે કલેક્ટરનો સ્ટે હાલે છે અને અમે કોર્પોરેશનમાં આવી છીએ। તો કલેક્ટર સાહેબને જ્યારે નોટિસ હતી ત્યારે કલેક્ટર સાહેબ એમ કહેતા હતા કે છે ને કે કોર્પોરેશનમાં આવે ને તો અમે તમને કોટર દઈ, તો અત્યારે કોર્પોરેશનમાં અમારું જાય છે તો કેમ કોટર દેતા નથી? કેમ એ લોકો નક્કી નથી કરી શકતા કે અમે કોર્પોરેશનમાં છીએ કે કલેક્ટરમાં છીએ? તો તમને આટલા બધા અસંધારો હટાવતા નથી। અમે ક્યાં છે અત્યારે? શું મુશ્કેલી પડે છે? અસંધારાના હિસાબે અમને મકાન ન મળે તો અમે શું કરીએ? અસંધારાના હિસાબે અમને ઘરવાળા નથી, મારા દીકરો નથી અને મા દીકરી રહી છીએ અમે અને અમારી મહેનતનું બનેલું છે, કોઈની ચોરીના નથી લીધેલા અમે પૈસા। તો બીજી તરફ અધિકારી દાવો કરી રહ્યા છે કે લોકોને સામાન ફેરવવામાં કોઈ જરૂર હોય તો અમે મદદ કરવા તૈયાર છીએ। અત્યારે જેટલા અસામયિકો કપાતમાં આવે છે તેને અત્યારે સૂચનો અપાવ્યા છે કે એમને જો મજૂરની જરૂર હોય કે કંઈ ટ્રેક્ટરની જરૂર હોય તો તેના માટે અમે આવ્યા છીએ। સર, લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? સારો છે અને એમને જે જરૂરિયાત છે એ આપીએ છીએ એટલે સહકાર આપે છે। જંગલેશ્વર મુદ્દે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। આરએમસીના 700 થી 800 અધિકારી અને કર્મચારીઓ તૈનાત છે। લોકો સ્વેચ્છાએ પોતાના ઘર ખાલી કરી રહ્યા છે। અમે અસરગ્રસ્તોને ટ્રેક્ટર અને શ્રમિકો આપી રહ્યા છે। આવતીકાલે ઉચ્ચ અધિકારીઓ કંટ્રોલ રૂમમાં બેસશે। ડિમોલેશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। અલગ અલગ 7 સેક્ટરમાં કામગીરી સોંપવામાં આવી છે। તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700 થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે। હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે। અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે। અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે। અત્યારે જે અમારી સાથે વોલેન્ટરીલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પતતી જાય કેમ ઘણું મેન પાવર છે। 7 સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ। અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે। લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું। એટલે એ રીતે ધીમે ધીમે હવે ત્યાં થઈ રહ્યું છે। પહેલાં જે લોકો આ રીતે સાથે જોડાય છે અને એ રીતે ખાલી કરી રહ્યા છે એ અમે કરાવી રહ્યા છીએ।